ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 7 વાગવા આવ્યા. બાજુમાં પપ્પા ઊંઘા. જોઈએ મમ્મી શું કરે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અરે ગુડ કો કોઈ જો વાળી દે અરે ગુડ વરસાદ આમ પડે ના તો નાસ્તામાં બનાવીએ પૂરણપોળી સ્કૂલમાં લઈ જવા માટે. તો ચલો મળીએ સ્કૂલથી આવી. તો મિત્રો 7:06 થઈ ગઈ છે. આપણે આટલા વાગે ઉઠ્યા છીએ કારણ કે હમણાં આપણે રજા લીધેલી છે એટલે ઓફિસ જવાનું નહીં, એટલે થોડાક ઉઠીએ છીએ આમ શાંતિથી. તો જોઈએ હવે રસોડામાં હું ચાલી રહ્યું છે. રસોડામાં તો કોઈ દેખાતું છે નહીં. જો રસોડામાં કોઈ દેખાતું નહીં, અંધારું છે બરાબર. રૂપાબેન ગયા સ્કૂલે અને આપણે હવે નહીશું ધોઈશું, બ્રશ કરીશું, ફ્રેશ થઈશું, પછી ચા નાસ્તો કરીશું. જોઈએ હવે આ બાજુ પૂજા રૂમ હું ચાલી રહ્યો અહીંયા. ઠીક, તો અહીંયા રસોડામાં કોઈ હતું નહીં કારણ કે આ બેઠા છે અહીંયા પૂજા કરવા. તો પૂજા થઈ રહેશે. ગુડ મોર્નિંગ. પૂજા કરી રહેશે. આપણે નહીં ધોઈ લઈએ ત્યાં સુધીમાં, પછી ચા નાસ્તો કરીએ. ત્યાં સુધી જોઈએ હવે આપણે બહાર શું થાય છે. હેડો બહારમાં તો કંઈ તો રૂટીન હોય છે જે, કારણ કે સવારમાં મસ્ત વાતાવરણ હોય છે સવારે. જો તો મસ્ત ખુશનુમા વાતાવરણ છે. વાદળા થયા છે, પશુ પક્ષી અવાજ આવી રહ્યો છે. પોપટનો અવાજ વધારે આવે છે. હવે પોપટ આવે છે વધારે. જો આ તગડીમાં ફૂલાયા ડગલો. તો બ્લોગમાં બનાવી લેજો. મળીએ ચા નાસ્તો કરીને પછી આગળ. તો સ્કૂલથી આવીને ફ્રેશ થઈ ગઈ અને વાગ્યો 1:22. આજ તો મોડું થઈ ગયું. જમવા બેસી ગયા. ચોળી છાસવાળી ચોળી, રોટલી અને પૂરણપોળી. ચેવી એ પપ્પા ખાધી? ખોવતા પૂરણપોળી તું લઈ જતી અંકલ? આવો આટલું વધારે લાવી? ના, આ તો મેં રાખી હતી તમારા માટે, ટેસ્ટ કરવા માટે. બનાવડાય ને તું કીધું તું મને કે કેમ કરું પૂરી બનાવ એટલે મને એમ કે રોટલી તળી નાખ છે એટલે મેં કીધું કહો હતું નહીં બનાય રોટલી હે પૂરી તૈયાર કરી આવું. તમે કીધું હવે એક રોટલી બનાવી નાખી તો 2 રોટલીમાં 3 પૂરીઓ બનાવી છે. કેટલું બનાવું એટલે એને પૂરી ને બનાવી નોમ કે પપ્પા કે પૂરી બનાવી તો રોટલી તૈયાર તો ચાલશે, રોટલી બની આવતો ચાલશે, એટલે તું કે પૂરી બનાવી દો. મેં તું બનાવી દઉં. તો ચલો જમી લઈએ. 4:30 વાગી ગયા છો અને ઊંઘીને ઉઠી ગયું અને પપ્પાને હવે કરો કામ બહારનું. આ બાજુમાં તાર નાખવાનું કામકાજ ચાલે. લે પકડ, હું કરું. લે છોડ દે, ખેંચી લે. આટલો જ છે.
પછી બોતે ઉપર બહુ વચ્ચે ના પડે હું હવે થોડું વાયર ખોલી દે ખોલે તો વટે તો પડશે બરાબર બસ જતી રહી खोले का खोले रे हमको पास हम लाए કાપવું તો પડશે ને આ વચ્ચે ચાલશે पकड़ जाता हूँ दिखाई दे रहा है मेरे ये ले ले पकड़ दे हाँ पकड़ू छोड़ दे दिखाई दे रहा है किलो अंदर बस देखने बस के अंदर ले इन बार पकड़ दिया तू पकड़ लेना थैंक यू જીવો આ વટી વટી પકડી કજુ કરવાનું વહીથી કાપી નહીં પડે काफी दरो करो हो काफी दे ने કાપો તો બધો ફાવે ને આ વટી વટી પકડો તું આને પેલો બોલતો ને હવે એ પછી ખોલવા માટે પછી ખોલવા હાલ દીખા તો મતી દે ને એને ને કૂતરા ના આવે એની તૈયારી થઈ રહી છે એટલે આનાથી નીચે કરવાનું હા તો બરાબર બરાબર આટલીથી સેજ ઉપર હા બસ બરાબર શરૂ કરો પીલું નીકળી શું નીકળી ગયું કુપા આયરી બે કિલો ઇંગલ એ તો આમ એના કરતા આપણે આ બાજુ ભરાવો આગળ જી બાજુ આગળ હોય આગળ ના ભરાવાય ઈ કા ઓય હા થોડી લેતી હે આ મૂકી દે તો પાછું હરખું કરવાનું આવ્યું નહીં તે ખીલા નાખી દેવા આ કિલા ના જાય
ના જાય જોતા છે કેવડા મોટા કીધા હતા આ તો પેલા ફૂંટ મારવાના કીધા પેલું જોવો હોય કોટો ના વાગે તો આ એંગલથી લઈ અને પેલી બાજુ સુધી વાયર બાંધી દીધો આ રીતના 3 વાયર બાંધ્યા આ બાજુથી આખો આ બાજુમાં લીધો આ બાજુમાંથી આ બાજુમાં અહીંયા ગેટ આગળ એંગલ નાખીએ હવે આ બાજુનું બાકી રહ્યું કાલ પછી વાત નહીં કરવું 6 વાગે અને આ ટેણી આયા કેવું રોટો ઊભો તો બસ આજે આટલું કર્યું કાલે હવે આ બાજુથી લઈને આ બાજુ સુધી કરવાનું આ બાજુ એંગલ નાખવાની ને આ બાજુ ખીલા નાખીને એમાં કરી દેવાનું હે ને કઈ કણે નાખવાની એંગલ ના હોય તો ઈંગલ નાખવાની એને આ બાજુમાં તો ખીલ પેલા ખીલ જેવું 6:15 થઈ ગયા ને આ બાજુ મમ્મી કોક કરે ખબર નહીં શું કરે અને મકઈ દેશી મકઈ બાફવા મૂકીએ અને પપ્પા બહાર હજુ ખેંચવાનું વાયર ખેંચવાનું ને બધું કામ કરો તો મળીએ હવે આગળ 7:30 થઈ જાય ને આ બાજુ પપ્પા સિંગ ને ચણા લઈને આવીને બેઠા કાલની ફરમાઈશ હતી કાલની સિંગ ખાધી નહીં સિંગ ચણા રોટલી બનાવતી ખાઈ ખાવાના મોળા ખાવાનું નહીં બીજું શું વિડીયો બનાવે અંદરનું કરું ને હવે અંદરનું બનાવી દેડો પછી ટાઇટલ લઈ દઈએ કરજો આ બાજુ મમ્મી રોટલી બનાવો અને મેં બનાવી જુવારની રોટલી અને મરચાં શાક બની ગયું અને થોડી રોટલી કરવાની નહીં તો ચલો મળીએ જમતી વખતે તો 8 વાગી ગયા અને જમવાનું તૈયાર થઈ ગયું જમવા બેસી ગયા બધા રીંગણ ટમેટાનું શાક મરચા આ બાજુ જુવારની રોટલી અને ઘઉંની રોટલી તો ચલો જમી લઈએ આપણે ઘઉંની રોટલી લઈશું અને જુવારની રોટલી લઈશું પડી હે ને હવે હા બનાવીએ ચલો પહેલા આપણે જુવારની રોટલીથી સબ્જી ટેસ્ટ કરીશું આપણે જુવારના રોટલા ખાધેલા જુવાર ને બીજું કમલપરું એક આવે કમલપરું આવે એના રોટલા થાય લાલ અને જુવારના થાય એકદમ સફેદ એ પોચા રહે એટલે આપણે કમલપરાના લાલ રોટલાય ખાધેલા છે અને જુવારના સફેદ રોટલાય ખાધેલા છે બરાબર વર્ષો થઈ ગયા ઘણા આજે ફરતી પાછા ટેસ્ટ કરીએ બરાબર થોડું તમને પેલો ટેસ્ટ આવે તો આમ પહેલી વાર ખાઈએ એટલે એવું જ લાગે ને જુવાર આપણે રેગ્યુલર યુઝ ના કરતા હોઈએ એમ આ તો આપણે મેં તો ત્યારે પહેલો રોટલો ખાધો હતો આપણે ભાવનગર જઈને પેલી હોટલે ખાધું હતું ને પેલી ફેમસ હોટલે ગોપનાથ એ પહેલો જુવારનો રોટલો ખાતો હતો મેં જુવારનો આપણે મંગાવ્યો હતો એટલે એ રોટલો હતો આ રોટલી આપણે બાજરીનો રોટલો મંગાવ્યો હતો ને જુવારનો રોટલો ટેસ્ટ કરવા માટે મંગાવ્યો હતો તોય મંગાવ્યો તો પછી અહીંયા આપણે ગયા ને ટેસ્ટ ઓફ ભરૂચમાં મંગાવ્યો હા પણ એ તો નતો બરાબર ભાખરી જેવું હતું એમાં આપણે આ રોટલી બનાવીને એવું હતું એ રોટલો નતો તો ચલો જમી લઈએ તો હળદરવાળું દૂધ પીવું આ બાજુમાં દૂધ તૈયાર કરી દીધું અને હવે શું દૂધ પીને પછી સૂઈ જઈશું
તો આજના વિડીયોને કરીશું અહીંયા એન્ડ. તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ અને એક નવા દિવસ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.